યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખાલી જગ્યાના 20% બરાબર 160 એટલે કેટલા થાય એ જોઈશું। આપણે સૌથી પહેલાં ખાલી જગ્યા એટલે કે અહીંયા એક્સ લેવાના। એક્સના 20% બરાબર 160। હવે તમે જોઈશો કે એક્સના એટલે કે એક્સ ગુણ્યા 20%, ટકાનો મતલબ થશે ભાગ્યા 100 બરાબર 160। હવે એક્સને કિંમત શોધવાની છે એટલે એક્સને સૂત્રને કરતાં બનાવીને 160 જોડે 100 ગુણાકારમાં જશે અને 20 ભાગાકારમાં આવશે। હવે છેદ ઉડાડીશું। ચલો 20ના ઘડિયામાં 100 ક્યારે આવે? 20 પંચા 100। હવે 160 ગુણ્યા 5 કરીશું। તો ચલો મિત્ર 160 ગુણ્યા 5 કરીએ। 0 ગુણ્યા 5 0 થશે। 6 પંચા 30નું 0 વધી પડી 1, 5 1 5, 6 7 ને 8, 800 થશે। તો 800ના અહીંયા લખીશું 800ના 20% એટલે 160। હવે જોઈએ દાખલા નંબર 2। રૂપિયા 4000નું 6% લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ રૂપિયા 480 થાય છે। એટલે કે ખાલી જગ્યા એટલે કે આપણે વર્ષ શોધવાના છે। તો સૌથી પહેલાં એની કિંમત લખીએ। પી બરાબર કેટલી કિંમત છે? પીની પ્રિન્સિપલ એમાઉન્ટ કહેવાય, જેને ઇંગ્લિશમાં 4000 રૂપિયા। ટકા એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, કેટલા ટકા છે ટકામાં આપેલો હોય અને રેટ કહેવાય। ટાઈમ અથવા તો એને એન વડે પણ દર્શાવવામાં આવે છે, જે આપણે શોધવાનો છે સમય। અને સાદું વ્યાજ એસઆઈ સિમ્પલ ઇન્ટરેસ્ટ, જે આપણને આપી છે રૂપિયા 480। ચાલો આપણે સૂત્ર લખીશું। એસઆઈ બરાબર પી આર ટી ભાગ્યા 100। હવે બધી કિંમતો લખીશું। 480, પીની કિંમત 4000, આરની કિંમત 6, ટીની કિંમત ટી અને ભાગ્યા 100। 0 0 0 0 ઉડી જશે। હવે 40 અને 6 છેદમાં જશે। 480 ભાગ્યા 40 ગુણ્યા 6 બરાબર ટી। હવે છેદ ઉડાડીશું। 0 0, 6ના ઘડિયામાં 48 ક્યારે આવે? 6 સત્તા 42 અને 6 અઠ્ઠા 48, 8 ભાગ્યા 4, તો શું જવાબ આવશે? 2। ટી બરાબર 2 વર્ષ। તો અહીંયા જવાબ આવશે 2 વર્ષનું સાદું વ્યાજ। હવે દાખલા નંબર 3 જોઈશું। રૂપિયા 5000ના ડ્રેસ પર 600 રૂપિયા વળતર મળે છે। તો આ ડ્રેસ પર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય। માની લો કે 5000 રૂપિયા એટલે કે 5000 રૂપિયા એટલે કે 100% વેલ્યુ કહેવાય। 100% કહેવાય ને? હા। હવે 600 રૂપિયા એટલે કેટલા ટકા વેલ્યુ? આમ ડાયરેક્ટ ગણી શકીએ છીએ આપણે। ચોકડી ગુણાકાર થશે અહીંયા। 600 ગુણ્યા 100 ભાગ્યા 5000, 2 0 2 0 1 0 1 0। હવે 5ના ઘડિયામાં 60 આવશે। 5 વડે ભાગ ચલાવીશું ને 5 1 5, 1 શેષ વધી 5 દુ 10, ટૂંકમાં 12 પંચા 60 એટલે કે 12। તો જવાબ આવશે અહીંયા 12% વળતર મળ્યું કહેવાય। હવે દાખલા નંબર 3, કિલોમીટર અને 15 મીટરનો ગુણોત્તર। હવે બંને એકમ સરખા હોય ત્યારે આપણે ગુણોત્તર લઈ શકીએ કે 3 કિલોમીટરને મીટરમાં ફેરવીશું અથવા તો 15 મીટરને કિલોમીટરમાં ફેરવીશું। તો ચાલો મિત્રો ઇઝી રહેશે કે 3 કિલોમીટરને મીટરમાં ફેરવવું। તો 3 કિલોમીટર બરાબર 3000 મીટર બરાબર। તો ચાલો ગુણોત્તર લઈશું આપણે। 3 કિલોમીટર ભાગ્યા 15 મીટર। ચલો આમનો ગુણોત્તર આવશે 15 દુ 30 થાય અને 2 0 એટલે કે 200/1। તો ગુણોત્તરનો જવાબ આવશે 200/1। ચલો 150 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર। જે રીતે ઉપરનો દાખલો ગણ્યો એ જ રીતે આપણે નીચેના દાખલામાં જોઈશું। તો રૂપિયો એક મોટો એકમ છે, જેને આપણે પૈસામાં ફેરવીશું। તો 2 રૂપિયા બરાબર 200 પૈસા। જોઈશો તમે કે સૌથી પહેલાં પૈસા 150 પૈસા આપ્યા છે, પછી રૂપિયાનો ગુણોત્તર કીધો છે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે પૈસા ચલો 150 પૈસા અને 2 રૂપિયા એટલે કે 200 પૈસા। 200 પૈસાનો ગુણોત્તર બરાબર
150 ભાગ્યા 200 0 0. આ બંનેને 5 વડે ભાગ ચલાવીશું. 5 તરી 15, 5 ચોક 20. તો જવાબ આવશે 3/4. એટલે કે ગુણોત્તર આપણને મળ્યો 3/4. લખી શકો છો અહીંયા 3/4. ઓકે, ચલો હવે આપણે 600 રૂપિયાના 15%, જે રીતે આપણે પહેલો દાખલો મેં ગણાવ્યો હતો એમ જ આ દાખલો ગણીશું. 600ના 15%, મતલબ લખાયા રીતે 600ના 15%ને ભાગાકારમાં 100 લખીશું. ઓકે, હવે 0 0 ઉડ્યા. 15 છંગ 90, અથવા તો તમે ડાયરેક્ટ પણ ગણી શકો છો. ચલો, 8 પેનની કિંમત ₹96 હોય તો 5 પેનની કિંમત કેટલી થાય? સિમ્પલ જવાબ છે 8 પેનની કિંમત કેટલા રૂપિયા છે? 96. તમે આ દાખલો બે રીતે ગણી શકો છો. કાં તો એક પેનની કિંમત શોધી અને 5 સાથે ગુણીને તમે કિંમત મેળવી શકો છો, અથવા તો 8 પેનની કિંમત 96 તો 5 પેનની કિંમત કેટલી, આ રીતે ચોકડી ગુણાકાર કરીને પણ તમે જવાબ શોધી શકો છો. ચલો તો શોધીશું આપણે ચોકડી ગુણાકાર દ્વારા. 5 ગુણ્યા 96/8. ચલો 8એ આપણે ભાગ ચલાવીશું. 8 એકા 8, 8 દુ 16, 12 અઠ્ઠા 96, 12 પંચા 60. તો શું કિંમત આવશે? 60 રૂપિયા થાય. ચલો દાખલા નંબર 8. દાખલા નંબર 8માં લખેલું છે કે ₹2700ના ડ્રેસ પર 5% વળતર મળે છે, તો ખાલી જગ્યાએ રૂપિયા વળતર મળ્યું કહેવાય. જો રૂપિયામાં પ્રશ્ન પૂછ્યો છે આપણને અને ટકામાં કિંમત પૂછી છે. તો 700 રૂપિયાના ડ્રેસ પર 5% વળતર મળે છે, તો ખાલી જગ્યાએ ટકા વળતર મળ્યું કહેવાય. તો આપણે એવું કહી શકીએ કે ₹2700ના 5% બરાબર 2700 ગુણ્યા 5/100. 0 ઉડી જશે. 7 પંચા 35, વધી પડી 3, 5 દુ 10, 11 12 ને 13. 135 રૂપિયા વળતર મળ્યું કહેવાય. ચલો મિત્રો, હવે નવા વિડીયોમાં આપણે ચેપ્ટર 8નું સોલ્યુશન જોઈશું, અસાઇનમેન્ટનું. થેન્ક યુ.